નમસ્કાર ને ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં બધા હશે એવી આપણે આશા રાખીને નવું આપણે આજે અપડેટ લઈને આવ્યા, નવો વ્લોગ લઈને આવ્યા. તો બધા જોડાયેલા રહેજો અને ચેનલ આપણી સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરી દેજો. પછી આગળ વધીએ આપણે. તો ભાઈ હમણાં તો શું છે કે લગ્નગાળામાં હતા અને આજે જો બે દિવસથી ફ્રી થઈ ગયા. એમ તો થાકડો વિચરો, કારણ કે ઘરના લગ્ન હોય એટલે થાકડો તો લાગે, બધાને ખબર જ છે. અને બિનના લગ્ન હતા. અટાણ બીજો હવારમાં વાગ્યા 9:30. ખેતરમાં આવ્યા હું કતા નિકાના આવ્યા ત્યારે બેહીને નિરાતે વાત કરીએ આપણે યુટ્યુબ ફેમિલી હારે. કેમ કે હમણાં તો કેટલા ટાઈમથી આપણે વિડીયો અપલોડ નથી કર્યો અને ઘણા મિત્રોને કોમેન્ટી આવતી હોય, ભાઈ તમારું ક્યાં પીગું, વિઝા આવી કે નહીં. ઘણા મિત્રો એમ કહેતા હોય કંઈક નવી અપડેટ આપો. પછી ઘણા મિત્રો કંઈક એમ કહેતા હોય કે ભાઈ ઇઝરાયલનું સુરસુર્યું થઈ ગયું, હવે એગ્રીકલ્ચરમાં લેવાના નથી. પછી ઘણા મિત્રો એમ કહેતા હોય કે ત્યાંથી માણસો ભાગી ગયા, પગાર સારા મળતા નથી. અને ઘણા બધા મિત્રો એમ કહે કે ભાઈ હજી તમારું નથી થયું તો અમારું તો લગભગ આહા રાખવાની ને. એ બધાને આપણે જવાબ આપીએ, બરાબર. તો હવે પહેલાં તો આપણે ચાલુ કરીએ ને તો ઘણા મિત્રો એમ પૂછે છે કે ભાઈ, હજી ઘણા મિત્રો એમ પૂછે કે ડોક્યુમેન્ટ શું જોઈએ. કેમ કે ઘણા મિત્રોને હજી બિસાડવાના પાસપોર્ટ નથી અને જવાના સપના મોટા રાખીને બેઠા. પણ એ મિત્રોને ખાસ જણાવવાનું કે ભાઈ અમે જો વારામાં છે ને એનો આજ પરફેક્ટ 1 મહિનો થયો. આપણે જ્યારે કીધું ને ત્યારે આપણે નવી અપડેટ આપતા જ રહ્યા. જે પણ આપણા પાસે જે માહિતી હોય એ, બાકી કોઈ આપણે એજન્ટ નથી. તો મેં તમને પહેલાંય કીધું હતું ને હજી કહું છું. પણ કહેવાનો મિનિંગ શું છે કે જેટલું ઇન્ફોર્મેશન આપણે મળે એટલે આપણે તમારી સામે શેર કરીએ, બરાબર. એમાંથી કાંઈ નહીં તો થોડા ઘણી માહિતીની આપણે ઘણા માણસને જો સલાહ મળે અથવા તો કામ લાગે એમ. એટલે ઘણા મિત્રોને એ કોમેન્ટ આવતા હતા કે ભાઈ ડોક્યુમેન્ટમાં શું જોઈએ. તો એ મિત્રોને ખાસ જણાવવાનું કે ભાઈ આપણે કમ્પ્લીટલી ડોક્યુમેન્ટથી દરેક વિડીયો બનાવેલા છે. ફાઇલ મૂકી અને ફાઇલ મૂક્યા પછી આજે મહિનો દી થયો અને આજે 30 તારીખ છે કે 31 છે, લગભગ 30 તારીખ હશે આજે. તો હજી આપણું ક્યાં છે ક્યાં નહીં આપણે ખબર નથી. એટલે મારા ફાઇલની મને ખબર નથી ને હજી મારી વિઝા રસ્તામાં છે, બરાબર. હવે ક્યાં પૂગી એ હું તમને કહું, રસ્તામાં તો છે પણ. એટલે મેન કહેવાનું હોય કે વિડીયો ભાઈ દરેક જોઈ લેવા. ડોક્યુમેન્ટ વિશેના વિડીયો એક આપણો આખો બનાવેલો છે અને એ વિડીયો વાયરલ થયો તો બધાને ખબર છે. એ વિડીયોમાં બધા આપણા ડોક્યુમેન્ટ હું લઈને ગયો હતો ને, હું ખુદ મેં તમને બધું શેર કરેલું છે એમાં, તો જોઈ લેવું. પછી એના પછી આપણે એક મેડિકલનો વિડીયો મૂકેલો છે. ઘણા હજી એમ પૂછે કે મેડિકલમાં શું ટેસ્ટ કરે. ને ઘણા મિત્રોને કંઈક ડાયાબિટીસની ફરિયાદ આવે ને કંઈક ને કંઈક પૂછતા હોય કે ભાઈ મને આ બીમારી છે તો હાલે કે ન હાલે. ભાઈ મેડિકલ કેને કહેવાય કે મેડિકલમાં તમે પાસ થાવ ને તો હાલે, બરાબર. એને મેડિકલ કહેવાય. પછી દાખલા તરીકે કોઈ નાના મોટી બીમારી હોય, શરદી ઉધરસ તાવ ને, જો એ બ્લડ રિપોર્ટમાં આવે તો વળી તમારું કેન્સલ થાય ને એવું ઝીણા મોટું થતું હોય એમાં. બ્લડ રિપોર્ટ પણ ન આવે તો ન વાંધો આવે. અને મેડિકલ ઘણા એમણે એમ કે બંધ કર્યું એટલે સુરસુર્યું થયું નથી, બરાબર. અને હજે ચાલુ જ છે. અને મેડિકલમાં એવું છે ને કે ભાઈ મેડિકલનો થોડોક ઇસ્યુ હતો તો બધાને ખબર છે. ત્યાંથી આપણા લોકો ઘણા વિડીયા મૂકે છે. એમાં ઘણા બધા મિત્રો જોઈએ જ છે એ વિડીયા. અને વિડીયામાં દર્શાવેલું છે કે કંઈક કેર લેવાનો કંઈક ઇસ્યુ હતો, મેડિકલમાં કંઈક ડખાડફાણી કંઈક કરીએ છે, બરાબર. મતલબ કે માથે શું ફેક મેડિકલ બનાવીને ભાઈ પૂગ્યો હોય ને કદાચ અહીંયા પાછું કંઈક બીમાર પડ્યો હોય ને મેડિકલ થયો હોય ને એવું કંઈક ખબર પડી છે. એટલે એમાં થોડુંક મેડિકલ હમણાં શું આ નવી ફાઇલો આવે ને કોઈને અહીંયા હમણાં કંઈ કરતા નથી. એનું કારણ શું છે કે મુંબઈ ભાઈ હવે કરવાની થાય કે પોરબંદરની મેડિકલ હાલે એનું કંઈ નક્કી નથી. वो तो वक्त बताएगा. પણ મેન પોઈન્ટ ઉપર આપણે આવીએ તો શું હતું કે બીજા એક મિત્રએ કોમેન્ટ કરી હતી કે ભાઈ શું કહેવાય, મેં કંઈક કેટલા હમણાં કંઈક 15-20 દી પહેલાં જ ફાઇલ મૂકેલી છે. એની જ કોમેન્ટ હતી તો મેં ફલાણી તારીખે ફાઇલ મૂકી તો કેટલાક દી લાગી છે. તો ભાઈ હજી હું કહું મેં 1લી તારીખે ફાઇલ મૂકી હતી, આ જાન્યુઆરીની 1લી તારીખે. હજી લાઈનમાં ઊભા, બરાબર, વારો આવ્યો નથી.
તો આ મેન ચોખવટ. અને આપણે જ્યારે કીધું ને ત્યારે આપણે મિત્રોને અપડેટ શેર કરતા રહ્યા. એના પહેલાં મેં કીધું હતું કે ભાઈ 23 તારીખે 25 તારીખે ખબર પડી જાય કે ત્યાં ચાલુ છે કે બંધ થઈ ગયું. તો એના વિશે આપણે બતાવેલું હતું કે 25 તારીખે આપણો વિડીયો આવી ગયો હતો. અને 25 તારીખે પાછું એ વિડીયોમાં એ કીધેલું હતું કે ભાઈ 30 તારીખે મારી ખબર પડી જાય શું છે શું નહીં. તો આજે લગભગ 30 તારીખ છે. તો હાલો આપણે મિત્રો હારે શેર કરી દઈએ. અને લગ્ન મંડપના હમણાં વિડીયો આપણે અપલોડ કર્યો હતો ત્યારે ઘણા એમાં 1-2 કોમેન્ટ આવેલી હતી કે ભાઈ અપડેટ આપો ને. તો ભાઈ સોરી, ત્યાં થોડાક લગ્નમાં હતા, હવે ફ્રી થઈ ગયા. હવે આપણે જે માહિતી મળતી રહે ને એ માહિતી આપણે શેર કરતા રહેવું, એટલે મૂંઝાવાનું જરૂર નથી. અને બીજી વસ્તુ એ ભાઈ કે એમ કહે છે કે માણસો અહીંયા પૂગતા નથી ને હજી કોઈની ટુકડી ગઈ નથી ને. તો ભાઈ માણસો ચાલુ જ છે જવાના, એ કોઈ ટેન્શન લેતા નહીં, બરાબર. હવે કેટલા માણસો ગયા છે ને કંઈ હજી આપણે પરફેક્ટ માહિતી નથી મળી, પણ માણસો જવામાં ચાલુ જ છે. પણ એમાં શું છે ભાઈ હવે કે વિડીયોમાં હવે કોઈ ચોખવટ કરી નથી બતાવતા આ અઠવાડિયાથી કે ભાઈ એટલા માણસ આવ્યા કે એટલા માણસ આવ્યા કે. એનું કારણ શું છે કે જો એમાં વિડીયામાં એમ આવે ને કે આજે 15 માણસો આવ્યા, આજે 20 માણસ આવ્યા અને બીજા કોઈનો વારો એમાં ન હોય લિસ્ટમાં. દાખલા તરીકે મારો જ વારો ન હોય તો હું પછી આગળ સીધો એજન્ટને ફોન કરું અથવા ઓફિસે ફોન કરું, બરાબર. દાખલા તરીકે મેં 1 તારીખે ફાઇલ મૂકી એટલે મને જેમ થાય ને કે ભાઈ મારે તો મહિનો દી થયો તો કાંઈ મારો વારો આવ્યો નહીં ને બીજા માણસ જાય, બીજા 15 માણસોનો કે 20 માણસનો વારો આવી ગયો એટલે મારો વારો કેમ નહીં આવ્યો હોય, આનું ફોન કરું. તો એવા આપણે કોઈ 1 કે 2 જણા નથી, ઘણા બધા માણસોનું ફાયલું પડી ગયું છે. મારા અંદાજે 200, 300 તો માણસ હોય જ ઓછામાં ઓછા. તો ધીમે ધીમે બધાનો વારો ભાઈ એપ્રિલ સુધી એટલું લંબાવ્યું છે. આના પહેલાં આપણે વિડીયો મૂકેલો છે કે ભાઈ એપ્રિલ સુધી હવે ડન. વિડીયો જોઈ લેવો, એમાં દર્શાવેલું છે કે એપ્રિલ સુધી હજી ચાલુ રહે, બંધ થયું નથી. એટલે ઘણા માણસના મનમાં એવું હતું ને, દિલ ખલવાઈ ગયું હતું કે હવે બંધ થઈ ગયું. અને ઘણા માણસ ફેક વાત ઉડાડતા, અફવા ઉડાડતા ખોટી કે હવે કંઈ ચાલુ નથી ને બંધ થઈ ગયું. તો બધું ચાલુ છે ભાઈ, કાંઈ બંધ થયું નથી અને માણસો જાય જ છે. પણ હમણાં કેટલા માણસ પૂગે ને એ બાબતના વિડીયો તમને કોઈને જોવા મળતા નહીં હોય એટલે આપણે થોડું કેમ થતું હોય કે ભાઈ માણસ જાતા નહીં હોય હકીકતે વારો નહીં આવવાનો હોય કે કાં હોય. તો ભાઈ વારો બધાને આવી જાય, પણ મેન વસ્તુ શું છે કે ખોટી અફવા ઉડે. અને બીજા નંબરમાં કે બધા માણસ એમ થાય કે ભાઈ મારો વારો કેમ ન આવ્યો, ઓલાને એમ થાય કે મારો વારો કેમ ન આવ્યો. એટલે થોડુંક હમણાં વિડીયોમાં કોઈ બતાવતું નથી, તો કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને નિરાત પકડી અને ઘરે આપણે જે કામ કરતા હોય ને કામમાં ધ્યાન આપવું. જેમ કે હું ખેતરમાં જો આજ આવી ગયો, અત્યારે મેં નીણ વાટ લઈએ, નવરા થયા તો બરાબર. બાકી તો લગ્નમાં હતા હમણાં, તો તમને કીધેલું છે. તો ઘરે આપણે જે કામ હોય એ કામમાં ધ્યાન આપવું, બાકી ટેન્શન લેવું નહીં. એજન્ટોને આપણે ફાઇલો આપીએ તો ટેન્શન એને લેવાનું છે. પૈસા આપણે પહેલાં આપ્યા નથી, વારા આવ્યા પછી પૈસા આપવાના છે. અને પૈસા આપશું તો 2 પૈસા એને પૈસા મળવાના છે. એટલે એ લોકો ધ્યાનથી કામ કરશે જ, એટલે આપણે આશા છે. અને કદાચ કામ નહીં કરે તો એને પૈસા નહીં મળે, એ તો ચોખ્ખી વાત છે. ભાઈ આપણે શું કરવાનું ટેન્શન લેવું જોઈએ, બરાબર ને. સૌનું થાય ઓવનું થાય, આ કહેવત છે ને એ રીતે આ બધાનું થાય તો આપણું થઈ જાય, ટેન્શન લેવાનું નથી. છતાં 1-2 દિવસમાં આપણી કદાચ ખબર જો પડી જાય તો હું તમને પાછો વિડીયો અપલોડ કરીને બતાવીશ, તમારી સામે શેર કરી ભાઈ આપણું કામ ક્યાં પૂગ્યું ક્યાં નહીં. દરેક વખતના જેમ આપણે કહીએ છે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો હાલ છે, વિડીયો શેર કરી દેજો. તે બીજા માણસોને ખબર નથી ને કે ભાઈ સુરસુર્યું થઈ ગયું, હવે કોઈ માણસ જાતા નથી, હવે વારો નહીં આવે, એના માટે વિડીયો શેર કરવો જરૂરી છે. બધા માણસને ખબર પડે, થોડીક માહિતી મળતી રહી. તો મળીએ પછી પાછા હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાય શાંતિ રાખો, વારા બધાને આવી જાય. નમસ્કાર, જય હિન્દ.